જયમાં જય રમાનાથ. અમૃતમ ખંડ 8, પ્રેરણા નંબર 1403. ફરતી વિવિધ રંગની કાચની દિવાલો, મધ્યમાં ફાનસની જ્યોતિ શુભ્ર, બહાર ફેલાતો પ્રકાશ, દરેક તરફ જુદા જુદા રંગ, પોતાની તરફ આવતા રંગ પ્રમાણેના જ્યોતિરંગના અનુમાનો ભૂલાવાવાળા, અંદર દ્રષ્ટિ જતા અનાવૃત જ્યોતિનું યથાર્થ દર્શન, નિર્વિકાર નિર્મલ આત્મજ્યોતિ, અવિચલ અખંડ. પરંતુ દેહાધ્યાસ, ઇન્દ્રિયોની મર્યાદાઓ, મન બુદ્ધિ અહંકારના રંગો યથાર્થ દર્શન થવા ન દે. ચેતનાને કુંઠિત સંકુચિત બનાવે, દિવાલો તૂટતા વૈયક્તિક ચેતના વૈશ્વિક બને. ભૂમાની યથાર્થ પ્રતીતિ ત્યારે થાય. પૂજ્યભાઈ બહિર જગતમાંથી આંતર જગત તરફ આપણને લઈ જાય છે. સમજવાની વસ્તુ છે કે આપણે ક્યાં પહોંચવાનું છે, આપણે ક્યાં છીએ, આપણું ગંતવ્ય શું છે, આપણું પ્રાપ્તવ્ય શું છે, આપણે ક્યાં જવાનું છે, શું મેળવવાનું છે. એ પૂજ્યભાઈ બહુ સરસ રીતે એક્ઝામ્પલ સહિત સમજાવે છે. ઘણા બધા એક્ઝામ્પલ્સ પૂજ્યભાઈએ આપ્યા છે, એમાંનું એક વધારાનું છે. ઘણી વખત આપણે જે જગ્યાએ હોઈએ એ જગ્યાથી જે દર્શન કરીએ એ ફ્રન્ટનું દર્શન હોય, પણ સાઈડનું અને એની પાછળનું આપણને દેખાતું નથી. જેટલું જોઈએ છે એટલું જ સાચું એવું આપણે માની લઈએ છીએ. બીજો આ સાઈડથી દર્શન કરે છે તો એને એ સાઈડનું દેખાય છે. આપણે વર્ણન કર્યું એના કરતાં એ સાઈડથી એને જોયું જુદું છે. આ કહેશે મારું સાચું, પેલું કહેશે મારું સાચું, પાછળથી જોયું પેલું સાચું, એનાથી આગળના ભાગમાંથી જેણે જોયું એ સાચું, ઉપરથી જેણે જોયું એ સાચું, નીચેથી જોયું એ સાચું. દરેક જણ કહેશે મેં જોયું છે, મારું દર્શન સાચું. રિયાલિટી એ છે કે મારું દર્શન સાચું એમ નહીં, મેં જેટલું જોયું એ હું કહું છું. જે જોયું એ મેં ટોટલી નથી જોયું. ખંડ ખંડ દર્શન છે, ઇન્ટિગ્રલ નહીં. ખંડ ખંડ દર્શન હોય તો આવું જ દેખાય છે. ફ્રન્ટથી દેખાય તે જુદું, સાઈડથી દેખાય તે જુદું, પાછળથી જુદું દેખાય તે જુદું. અરે ઉપર ચડીને જુઓ ને તો પણ જુદું, તળેટીમાંથી જુઓ તો પણ જુદું. આ દાખલાથી એટલું સમજાઈ જશે કે આપણા મનની અંદર અમુક વસ્તુઓ હોય, લોભ હોય, મોહ હોય, કામનાઓ હોય, ઈચ્છાઓ હોય, અતૃપ્તિઓ હોય, મેઇનલી ક્રોધ, અને એનાથી આગળ ઈગો. બીજી વસ્તુઓમાંથી તમે છૂટશો ને તો તમે ક્રોધમાંથી તાત્કાલિક નહીં છૂટી શકો. ક્રોધ તમને સારા નરસાનું ભાન આપવા દેતું નથી, ભાન ભૂલાવે છે. ગુસ્સામાં કોઈ કાંઈ પણ બોલે ત્યારે બીજાને જો ગુસ્સો આવી જાય તો એ ગુસ્સો અગ્નિમાં ઘી હોમવા જેવો થાય, ભડભડી ઉઠે. પણ ત્યારે જો સામી વ્યક્તિ શાંત રહે અને અમુક સમય પછી જો એને કહેવામાં આવે કે તું અહીંયા ખોટો હતો તો કદાચ સ્વીકારે પણ ખરો. અહમ વધારે પડતો હોય તો ના સ્વીકારે, હું જ સાચો. એના માટે ખાલી પ્રાર્થના કરી દેવી. આપણે એના માટે આપણું મન કે જીવ બાળવાની જરૂરિયાત નહીં, ભગવાનને સોંપી દેવાનું. હા, આપણે યથાશક્તિ પ્રયત્ન કર્યો, પ્રયત્નમાં લીઠાશી નહીં, પણ બાકી ભગવાનને ચરણે મૂકી દેવાનું. મેઇનલી આના કરતા પણ વધારે ચીટકું છે ઈગો છે. હું કરું, મેં કરું, હું કરું તો જ થાય, કોઈ કરતા નથી. હું ન હોઉં તો કઈ થવાનું નથી. આ લોકોનું ખરેખર કહું છું, કાંઈ નહીં ચાલે. આટલા વર્ષથી મેં જ સંભાળ્યું.
આ હું અને મેં કર્તૃત્વની ભાવના આપે છે. જ્યાં સુધી આપણું કર્તૃત્વ છે ત્યાં સુધી ભગવાન પોતાનું કર્તૃત્વ સ્વીકારતો નથી. તું કર્યા કર. કર્મણ્યેવાધિકારાસ્તે મા ફલેષુ કદાચન. કૃષ્ણની વાત કરીએ તો તું કર્મ કર્યા કર, ફળની આશા નહીં રાખ. તું ફળની આશા રાખીશ તો કર્મ તારું થશે. ફળ મળશે કે નહીં મળે, સારું મળશે કે ખરાબ મળશે, ઓછું મળશે કે પૂરું મળશે, ખબર નથી. કર્યા કર. પણ જ્યારે ફળની ભાવના છોડી દો છો ત્યારે કર્મ તમારું રહેતું નથી. ઇઝી પ્રોસેસ નથી. આપણે વાત કરીએ એક સેન્ટેન્સની અંદર, પણ જીવનની અંદર કર્તૃત્વ છોડવું બહુ અઘરું. કૃષ્ણએ ઇઝીલી કહ્યું માત્ર કર્મ કર્યા કરો, ફળની અપેક્ષા નહીં આપો. જે થાય તે આપણે કર્મ કરવાનું. ઇટ મીન્સ કે લિથાર્જિક નથી થવાનું. આપણે માત્ર ને માત્ર ફળની અપેક્ષા છોડી દેવાની છે. સેન્ટેન્સની અંદર બહુ મજાનું થયું, પણ છોડવા બેસે ને ત્યારે એમ થાય કે આપણે ફળની અપેક્ષા છોડી નથી છોડી. પૂજ્યભાઈ એનાથી પણ ઇઝી એ જ રસ્તો આપ્યો, ચરણ અને શરણ. તમે માના, ભગવાનના, તમને ગમતા સ્વરૂપના પૂજ્યભાઈ એક જગ્યાએ કોઈને બાંધીને રાખતા નથી. કેમ કે અલ્ટિમેટ રિયાલિટી એ છે એકમ એવમ અદ્વિતીયમ, એક જ છે. પૂર્ણ તત્વ, પરમ તત્વ, પરાંબા, જગદંબા, રમાંબા, રમાનાથ ભગવાન, જે પણ કહો, અથવા તમને ગમતું જે પણ સ્વરૂપ હોય એ પરમ તત્વ એક જ છે. તળેટીમાં ઉભા રહીને ધર્મની વાતો કરીએ ને ત્યારે જુદા જુદા સ્વરૂપ માટે બધા ઝઘડા કરશો. પણ ભાઈ એક વખત ચઢાણ શરૂ કરો. ઉપર જેમ જેમ જશો એમ તમને એકદમ સર્વોચ્ચ શિખર એવરેસ્ટ પર જશો ત્યારે એમ લાગશે ઓહો આ તો એક જ છે. ખોટું નીચે રામાયણ કરતા, જરૂરિયાત જ નહોતી આ બધું કરવાની. એ ચોટી એટલી મોટી છે શિખર પર્વતની, જ્યાં એક જ જણ ઉભો રહે એવું નથી. જેટલા જાય એના માટે સગવડ છે. જેટલા જશે એટલા ત્યાં એનો સમાવેશ થઈ જશે. પરમાત્માની કૃપા વરસી રહી છે. વર્ષા ઋતુ આવે તો જે ભેગાર પડ્યા હોય નદી નાળા કેવા ભરાઈ જાય છે, ધરતી કેવી હરિયાળી બને. પરમની કૃપા વરસે ને હૃદય હરિયાળું બને, ચિત્ત શાંત બને, તર્ક બંધ થાય, નદી નાળા ઉભરાય ને એમ હૃદય છે પ્રેમથી, આનંદથી, કરુણાથી, સાત્વિકતાથી, નૈતિકતાથી, સુહૃદની ભાવનાથી છલકાઈ ઉઠે, ઉભરાઈ ઉઠે. પૂજ્યભાઈને એક જણે પૂછેલું કે આધ્યાત્મિક વિકાસ થયો કેમ ખબર પડે? અમને કેમ ખબર પડે કે અમારો આધ્યાત્મિક વિકાસ થયો? પૂજ્યભાઈએ સરળ અને સરસ મજાનો જવાબ આપ્યો, જ્યારે બીજાની ઉત્ક્રાંતિમાં તને આનંદ થાય ને ત્યારે માનજે તારું ઉર્ધ્વીકરણ થયું છે. કેમ કે સૌથી મોટી વસ્તુ એ છે આપણે દુઃખી છીએ પણ આપણને જે પણ મળ્યું એની અંદર સુખની ભાવના હોય તો તમે સુખી છો. પણ આપણે મોટા દુઃખી ક્યાં છીએ ખબર છે? મારા કરતા પેલાને વધારે મળ્યું. આપણે સુખી થવા માટે તો ઉપાયો છે, પણ મારા કરતા પેલાને વધારે મળ્યું એનું દુઃખ થયું, આ દુઃખનો કોઈ ઉપાય. ઇટ મીન્સ કે આપણી ચેતના કેટલી નીચી કક્ષાએ છે. આપણે બીજાનું ઉર્ધ્વીકરણ સહન નથી કરી શકતા, જોઈ નથી શકતા. માત્ર ને માત્ર સામે મળે ને ત્યારે મોઢાથી કહી દે વાહ ખૂબ સરસ, તમને આટલું સરસ મળી ગયું, બહુ મજા. જેબથી બોલતા પણ તકલીફ થાય તો અંદર કેટલી તકલીફ હોય ને. આ દુઃખનો ઉપાય શું? ભગવાન આ દુઃખમાંથી મુક્ત કરે, તમારામાં વિશાળતા આવે, કૃપણતા તૂટે. તો આપણી અંદર લોભ, મોહ, કામ, ક્રોધ, મેંડી તો ઈગો છૂટતો નથી. પૂજ્યભાઈએ કહ્યું ચરણ પકડી લો, શરણ પકડી લો. તમારે ચરણે આવ્યો, શરણે આવ્યો, જેવો છું એવો તમારો છું. તમારે જે ઘાટ ઘડવા હોય ને એ ઘડો, જેમાં નાખો એમાં નાખો, પણ સીધો કરો. જે કરવું હોય તે કરો. ચરણ પકડ્યા, શરણ પકડ્યું, બસ હું આવો જ છું, અથવા તો હું જેવો છું એવો સ્વીકારી લો.
પણ પતી ગયું, આપણે મૂકી દીધું. નમસ્કાર કરીને, ચરણો પકડીને, શરણે આવીને આપણે આપણું મૂકી દીધું. પણ મેઇન વસ્તુ એ કે પગે લાગીને ઊભા થાવ ને ત્યારે પાછું પર્સની જેમ ઉચકી લેતા. એ ઉચક્યું તો ભગવાન કે કાંઈ નહીં, તું બોલ્યો, મેં સાંભળ્યું, તું તારું કરું, મારું કરું. પણ જ્યારે એ વસ્તુ હૃદયથી કહેવામાં આવે છે, ભગવાન બહુ શાણો છે, પ્રેમાળ છે, કરુણામય છે, વાત્સલ્યમય છે, મધુમય છે, આનંદમય છે. માં મધુવર્ષિણી, મધુશ્રાવિણી, મધુગ્રાહિણી, મધુગ્રાહી, મધુમય, જગત જનની, જગદંબા, જગધાત્રી, પરાંબા, રમાંબા, પરાત્પર, પરમેશ્વર, રમાનાથ ભગવાન. આ બધું એકની અંદર હોય તો આ બધું અલગ અલગ લેવાની જરૂરિયાત નથી. એક વસ્તુ લઈ લો એટલે બધું આવી જાય છે. ભગવાનને પકડી લો તો એની અંદર કરુણા પણ આવશે, વાત્સલ્ય પણ આવશે, મધુરતા આવશે, શાંતિ આવશે, આનંદ આવશે. એની પ્રાપ્તિ એટલે અણમોલ પ્રાપ્તિ. એ બધી પ્રાપ્તિની સામે દુન્યવી જગતની વસ્તુઓ, ધન, માન, પદ, પ્રતિષ્ઠા બધા નિષ્ફળ છે. એક મળ્યો ને પછી કોઈની પડી નથી. મીરાને પડી હતી રાજ્યને. મીરા, ઋષિ, સૂર, કબીર બધા ભગવત નામની અંદર પાગલ. એને ભગવાન સિવાય કંઈ નહોતું જોઈતું. આપણે વસ્તુ એવી છે કે બધું જોઈએ છે ને ભગવાન જોઈએ. દરેક વસ્તુ જોઈએ છે. ધન, માન, પદ, પ્રતિષ્ઠા ને બધું જોઈએ, ફેમિલી પણ જોઈએ, બધું જ જોઈએ, એનો વિકાસ પણ જોઈએ. આપણો વિકાસ કરતા કરતા છોકરાનો, એનાથી આગળ છોકરા, એનાથી આગળનો. અને આ તો જન્માંતરથી કરતા આવ્યા. આવા ધારો કે 25-50 જન્મ થયા હશે તો કેટલું ફેમિલી ને કેટલા છોકરાઓ ભેગા થયા હશે. બાકીના જન્મના, પેલાના જન્મમાં તમને કોઈ ઓળખે છે? ત્યાં જાઓ તો કહેશે આવો આવો બેસો, આ તમારું જ છે, સંભાળો, કહેવાના. જ્યારે આ ગ્રંથિઓ તૂટે છે ને ત્યારે જગત જે રૂપે ને જે રંગે દેખાતું હતું ને એ રંગે દેખાવાનું બંધ થાય. પાર્શિયલ અનુભૂતિ છે. હાથીને જેવો જુઓ, આંધળાને જેવો વાત કરો કે કાનથી જુઓ તો કે ફાફડા જેવો છે, પગથી જુઓ તો કે થાંભલા જેવો છે, પેટથી જુઓ તો કે આ તો પોળો પોળો જાડો જાડો છે. આંધળો છે, સ્પર્શ કરીને જુએ છે. જેટલો સ્પર્શ કર્યો એટલું જ જુએ છે ને એટલું જ વર્ણન કરે છે. હવે પૂજ્યભાઈ અહીંયા એવું કહે છે, એક રૂમ છે એની ફરતી રંગની કાચની દિવાલો છે. આવી દિવાલો ને આખા રૂમની આજુબાજુ અલગ અલગ કલરની, જાંબલી છે, પીળો છે, ગુલાબી છે, લાલ છે, લીલો છે, બધા કાચ, એક સરખા કાચની દિવાલો છે. રંગ જુદા જુદા છે. મારી સાઈડની અંદર ગુલાબી આવે, તમારી સાઈડની અંદર જાંબલો આવે, અને સાઈડની અંદર ગ્રીન આવે. મેં ગુલાબી જોયું તો હું કહીશ કે આ જે જ્યોતિ છે ગુલાબી છે, તમે કહેશો જાંબલી છે, આ કહેશે લીલી છે, આ કહેશે પીળી છે. કાચ અલગ અલગ, જ્યોતિ એક છે. તો પોતાની તરફ આવતા રંગ પ્રમાણેના જ્યોતિ રંગના અનુમાનો આપણે જે કરીએ છીએ ભૂલવાળા છે, ભૂલામણીવાળા છે. અંદર દ્રષ્ટિ જતા અનાવૃત જ્યોતિનું અથાર્થ દર્શન એ બાહ્ય દર્શન હતું. આંતરદર્શન જ્યારે અંતરની અંદર ઉતરો છો, બહારની દિવાલો તૂટે છે, બહારના કાચ તૂટે છે, અંદર તમે દર્શન કરો છો. ઓરડાની દિવાલો તૂટે છે, મોટું આકાશ દેખાય છે. એવી જ રીતે આપણે આ જન્મ જન્માંતરના આવી રહેલા કર્મો અને એના પડળો જ્યારે તૂટે છે ત્યારે આંતરચેતના તરફ વળીએ છીએ, હૃદય તરફ વળીએ છીએ, અંદર વળીએ છીએ, અને ત્યારે આપણને એક શુભ્ર જ્યોતિ, શુભ્ર પ્રકાશ પ્રાપ્ત થાય છે, જે ઉર્ધ્વમાં જાય છે, જે આત્મદીપ છે, જે રત્નદીપ છે. દીપ હોવા છતાં એ દાહક નથી, શીતળ છે. શીતળતા એનો સ્વભાવ છે. એ ઉર્ધ્વમાં જાય છે, નીચે જતો જ નથી. ઉપર ઉપર ને ઉપર, ઇટ મીન્સ કે ઉપર આપણી ગતિ થતી જાય છે. શુભ્ર છે, એને કોઈ કલર સ્પર્શતો નથી. આ બધા કલર છે ને આપણા જાગતિક જીવનના કલર હતા, જે કાચની દિવાલ હતી. અંદર છે એક શુભ્ર પ્રકાશ છે, સ્વયંભૂ છે, પોતે જ ઉત્પન્ન થયેલો છે. એને કોઈની સહાયની જરૂર નથી. આપણે નોર્મલ દીપ પ્રગટાવો તો કોળિયું, વાટ, ઘી, તેલ કાંઈ પણ જરૂર પડે છે?
આ શુભ્ર જ્યોતિ છે, એને કોઈ આ બધા સહકારી સાધનોની જરૂરિયાત નથી, સ્વયં પ્રકાશિત છે, એને કોઈ આધારની જરૂરિયાત નથી. અને જ્યારે એ પ્રકાશ તરફ, એ ઉર્ધ્વ ચેતના તરફ, એ રત્નદીપ તરફ આપણી દ્રષ્ટિ જાય છે, ત્યારે પેલા કાચના અલગ અલગ રંગ હતા ને એ બધા તૂટી ફૂટીને બહાર નીકળી જાય છે. આપણે એક કોચલું બનાવ્યું હતું, સંકીર્ણ બની ગયા હતા, નાના 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 બનતા બનતા એક કરોડિયાની જેમ ઝાડું ગુંથતા 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 મોટું ઝાડું થયું. પણ કરોડિયો ક્યાં ગયો? વચ્ચે ફસાઈ ગયો, બરાબર મિડલ. હવે બહાર કેમ નીકળવું એને ખબર નથી. એવી જ રીતે આપણે અલગ અલગ કાચના રંગની અંદર ફસાણા છે, આપણને ખબર નથી કે બહાર કેમ નીકળવું છે. કાંઈ નહીં, પ્રયત્ન નથી કરવો, હવે અંદર જવું છે. બહાર ગમે તેટલી કલરફુલ દુનિયા હોય પણ મારે અંદર જવું છે. અંદર જઈને જ્યારે મારું ખરું સ્વરૂપ નિહાળું છું, મારું ઓરિજિનલ સ્વરૂપ. તું સંકીર્ણ નથી, તું નાનો નથી, અણુથી અણુ અને મહતો મહાન, મહાનથી મોટામાં મોટો. તું અખંડ જ્યોતિ, અખંડ પ્રકાશનું એક કિરણ છો. તું નાનામાં નાનો અને તું મોટામાં મોટો છે. તું અભેદ્ય છતાંય ભેદ્ય છે. તું ક્યાં ને ક્યાં છે. તું જગદંબાનું સંતાન છે. એમાંથી આવેલો તું એક એનો અંશ છો. તું નાનો પણ છો, તું મોટો પણ છો અને એના જેવો જ છો. કારણ એમાંથી છૂટો પડ્યો, પરાત્પરમાંથી, જગદંબામાંથી છૂટો પડેલો તું અંશ છો, તો એના જેવો જ હોય. સાગરમાંથી એક બુંદ બહાર આવે તો કોના જેવી હોય? સાગર જેવી હોય ને. સૂર્યમાંથી એક કિરણ બહાર આવે તો સૂર્ય જેવું હોય ને. અગ્નિમાંથી એક તણખો બહાર આવે તો અગ્નિ જેવો હોય ને. બહાર જાય તો ભસ્મ, અંદર ડૂબી જાય તો વિલય. તો બંનેમાં છે. પેલી બુંદ છે, બહાર સુકાઈ જાય તો નકામી પડે, બુંદ ફરીથી સાગરમાં જાય તો સાગર બની જાય છે. લય તો બંનેમાં થવાનું. તણખો બહાર હોય તો રાખ બની જાય છે, અંદર જાય તો અગ્નિ બની જાય છે. વિલય બંનેમાં છે, પણ એ અગ્નિ રૂપે પ્રગટ થાય છે. તો આપણે પરાત્પરનો અંશ, જો એના જેવા બુંદ અને તણખો, અગ્નિ અને સમુદ્ર જેવા જતા, તો આપણે એનો અંશ છીએ. એમાંથી જ છૂટા પડેલા છીએ. એટલા જ સ્ફટિક જેવા છીએ, એટલા જ નિર્મળ છીએ. પણ છૂટા પડ્યા ત્યારે, ત્યાર પછીના જે વ્યવધાનો આવ્યા એ આપણને ખૂબ નડ્યા. આપણે મેલા થઈ ગયા. જેમ ગંગોત્રી પરથી પડતું પાણી એકદમ શીતળ સ્ફટિક જેવું, નીચે તમને રેતી અને પથ્થર પણ દેખાય, આગળ જતા જતા મ્લાન થતું ગયું, એમ આપણી ચેતના પણ મ્લાન થતી ગઈ, મેલી થઈ ગઈ. આપણી ચેતના સ્ફટિક જેવી બને. ત્યારે નિર્વિકાર, નિર્મલ આત્મજ્યોતિ, અનાવૃત જ્યોતિ, જે આવૃત થયેલી નથી. ફરીથી પાછું જવાનું છે ને. તણખો અગ્નિમાં જાય છે, બુંદ છે સમુદ્રમાં જાય છે, ભલે મેલા થયા પણ પાછું આપણે ત્યાં જવાનું, ફરીને અનાવૃત જ્યોતિનું અથાર્થ દર્શન થાય છે. એ નિર્વિકાર છે, નિર્મળ છે, આત્મજ્યોતિ છે, અવિચલ છે, વિચલ નથી, નિષ્કંપ છે, કંપાયમાન નથી, અખંડ છે, ખંડ ખંડમાં ફરેલ નથી. પરંતુ દેહાધ્યાસ ને ઇન્દ્રિયોની મર્યાદાઓ અને મન, બુદ્ધિ અને અહંકારના રંગો આપણને યથાર્થ દર્શન થવા નથી દેતા. ચેતનાને કુંઠિત, સંકુચિત બનાવે. નાની 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 ચેતના બનતી ગઈ, જગતને સ્વીકારતા ગયા, આપણી ચેતના નાની થઈ ગઈ. પણ જ્યારે જગતને ભૂલો છો, જગતની વસ્તુઓને ભૂલો છો, ત્યારે પેલી સંકીર્ણતામાંથી બહાર આવો છો. સંકીર્ણતામાંથી તમે વિશાળતાની અંદર આવો છો. તમારી ચેતના એક જ નહીં, સીમિત જ નહીં, વૈશ્વિક બને છે. આ વૈશ્વિક ચેતના છે ને, વિશ્વને સાથે એકરૂપ થાય છે, વિશ્વપતિ સાથે એકરૂપ થાય છે. આ દિવાલો તૂટતા વૈશ્વિક અને વૈયક્તિક ચેતના વૈશ્વિક બને છે. દિવાલો તૂટી, ઓરડાની દિવાલો તૂટી, કાચની દિવાલો તૂટી. હવે વૈયક્તિક એક વ્યક્તિ વાળી ચેતના જે હતી ને, એ આખી વિશાળ થઈ ગઈ, વૈશ્વિક થઈ ગઈ, આખા વિશ્વની અંદર ફેલાઈ ગઈ. ભૂમાની યથાર્થ પ્રતીતિ ત્યારે થાય. બસ આનાથી આગળ જવાનું નથી, જવું નથી, મહેનત કરવી નથી, ત્યાં ત્યાં પડી રહેવું છે, પાછા વળવું નથી. જય માં.